जय श्री सूर्य नारायण भगवान की जय। सज्जनों, माताओं, भाइयों, बहनों, तुलसीनाथ बाबू साथे लागी जाओ। ओ हरि ओम ना उपासना बीजा शब्दों साधु संत साधना साधक सिंधुनी भाषा में प्रणव उपासना के छे। तो आ भागवत कथा में भगवान सुखदेव जी महाराज परमात्मा सुखदेव जी महाराज सुखदेव जी महाराज ने अमरनाथ जी ना गुफा में अमर कथा सांभळ्या, अमृत तो प्राप्त करी लीधा। अमर कथा श्री शंकर भगवान अमरनाथ गुफा में व्याख्या करता था, मां पार्वती ने संभळावता था। एमां श्री सुखदेव जी महाराज पोपट बने हुंकारा भरता था અને मां पार्वती ऊंघी गया। सुखदेव जी महाराज ओम ऊपर बहु विशेष भार आपे छे, आज्ञा करे छे। सतत ओम ना उच्चारण करता रहिए। ओम नी अंदर આપણે પાપ છે, તાપ છે, તાપત્રય વિનાશાય ઓમ ઉચ્ચારણ કરવાથી જે ધાર છે સાધક સાધક જે ધાર છે ओम शब्द साधना उच्चारण करवाथी बधु प्राप्त थई जाशे। तो श्री सुखदेव जी महाराज जे वर्तमान समय में वातावरण चाली रह्यो छे, इस समय में श्री सुखदेव जी महाराज आज कलयुग में प्रवेश थयो। कलयुग में प्रवेश थया पछी श्री राजा परीक्षित जी नो बुद्धि बगड़ी ना। कलयुगे आमा एने स्थान मांग्यो हतो। क्यारे उमारे तो भगवान ने एने स्थान दीधा कि तमे सोना में, जुगार में, दारू में
વેશ્યાપનામાં આ બધું સ્થાન કલિયુગને ભગવાને આપ્યા હતા. હવે એને તમામ ચારો તરફથી ચારો દિશાઓમાંથી દિગ્વિજય પ્રાપ્ત કરી જરાસંધનો એને મુકટ પસંદ આવ્યો અને જરાસંધના મુકટ એને માથા ઉપર ધારણ કર્યો તો સોનાની અંદર કલયુગના સ્થાન આપ્યો હતો ભગવાન. એટલે એને બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ. બીજી ભાઈતનો વિચાર આવ્યો. એમ કહેવાય છે ને સાધારણ ભાષામાં કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. જયારે આવા ટાઈમ આવે, મારી વાત લઈ લો ને, મારી હું કેને ટીકા કરું કે મારો વિનાશનો સમય આવ્યો તો હું ઝાડવા ઉપર સાધના કરવા ગયો. ચક્રોના છેદન ભેદન કુંડની જાગરણ માટે હું ઝાડવા ઉપર સર્વાંગ આસન લગાડ્યો. નીચે થઈ શકતો હતો ને, પણ જે કહે છે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, અમારી સાથે એવું થયો છે. રાજા પરીક્ષિત સાથે એવું થયો છે. એને જરાસંધના મુકુટ માથા ઉપર ધર્યો, ધારણ કર્યો ને વિચારમાં પરિવર્તન તુરંત આવી ગયો. તો સજ્જનો, કોઈ પણ કાર્ય પાછળ કારણ છુપાયેલો હોય છે. એ વિચારજો, પછી નિર્ણય લેજો. કાર્ય પાછળ કારણ છે, કારણ પાછળ કાર્ય હોય છે. આપ તો ઇતિહાસ જાણકાર છો, બધું આપને ઇતિહાસનું જ્ઞાન હશે કે આ રાજા પરીક્ષિતજીને આ ગતિ કેમ થઈ. તો એને મોક્ષ આપવા હાટુ શ્રી સુખદેવજી મહારાજ વચનબદ્ધ છે. નાના પ્રકારના ઉદાહરણો આપે છે. માધ્યમ નિમિત્ત બન્યા છે રાજા પરીક્ષિતજી. શ્રી સુખદેવજી મહારાજને અમૃતવાણી આખા જગત માટે પસરી રહ્યા છે. ઉતારવા વાળા જીવને ઉતારી રહ્યા છે. સુધારવા વાળા સુધારી રહ્યા છે. મોક્ષ પ્રાપ્તિ કરવાના ઈચ્છા વાળા જાગે રહી ભાવના જૈસી એને ભગવાન ઈ પૂરી કરે છે. એક ઉદાહરણ કે આપણે અગ્નિ અડીએ તો હાથ બળી જાય, તો ખબર છે કે હાથ ના બળે, ના અડીએ, પણ છતાં એ વ્યક્તિ એ કર્મ ના કરવાનું કરે છે. શાસ્ત્રો છે, ગ્રંથો છે, ભાગવત છે, ગીતા છે, ઉપનિષદ છે, રામાયણ છે, નાના પ્રકાર મહાપુરુષોના, મહારાજા વૈદેહી શ્રી જનકજી મહારાજ નામ લઈએ તો આપણે તરી જઈએ, એવા પુણ્યશાળી નામો છે. અષ્ટાવક્રજી મહારાજ, ના ભૂતો ના ભવિષ્યથી આવા કોઈ જ્ઞાની થયા છે. કેવા કેવા ઉદાહરણો દઈને હવે તને જે હાલી રહ્યો છે, પત્ની પત્ની, દીકરા દીકરા, પુત્ર પુત્ર, માં દીકરા,
શું વ્યવહાર કરશે એ યુગમાં એ સમયમાં સુખદેવજી મહારાજ આંતરદ્રષ્ટા ત્રિકાલ જ્ઞાની તો સાંભળો સજ્જનો હાલની પ્રજાએ ભવિષ્યની પ્રજા માટે વિષના બીજ રોપ્યા છે તો સજ્જનો ભાઈઓ બહેનો સત્સંગીઓ આવા મહાપુરુષ આપણને પ્રમાણ આપે છે જાત જાતના તો આપણે જો નહીં શીખશું તો આપણે એ પંથ ઉપર આપણે નહીં જઈશું સાધનાના પથ ઉપર પથિક બની નહીં હાલશું તો આપણો આય બગડશે ને ઓલે બગડશે લોક પરલોક બે જય ગિરનારી અને જીવનમાં ડાઘ લાગશે અલગ કલંકી આપણે બનશું અલગ તો પ્રજાને શું મળશે જે બોયા એ પ્રાપ્ત થશે અલબધન સંપત્તિ હિતતા સંતપ્ત હૈયે लड़ता रड़ता रखड़ता आराम के शांति बिना रात दिवस आंधळा थईने मथी રહ્યા હશે प्रत्येक पति पत्नी मां के पिता पुत्र मां मात्र धन नीच माल है तो मोहब्बत है सगाई અને સંબંધ રહેશે પુરુષો વાસનાના તથા સ્ત્રીઓના ગુલામ બન્યા હશે અને તેમના સંતાનો તેમને પ્રતિક્ષણ આજ હાલમાં જો તમે સુખદેવજી મહારાજની વાણી પ્રત્યક્ષ કિમ પ્રમાણમ દેખાઈ રહ્યા છે પ્રતિક્ષણે પોતાનું સુખનો પાર નથી અને મા બાપ ક્યાં છે વૃદ્ધાશ્રમમાં અનાથાલયમાં પ્રત્યેક ક્ષણે મનોવ્યથા આપે એવા કુકર્મી કેવા શબ્દો કાઢ્યો ભગવાન એવા કુકર્મી કૃત્યો કરનારા દુરાચારી હશે મનુષ્ય પોતાની કરણીથી સંસારને સ્વર્ગ અને નરક બનાવવામાંથી જેવું ઈચ્છે છે તેવું બનાવી શકે છે પરંતુ તે ક્યારે બને તે જાણો છો તમે જાણો છો છતાં કરો છો
ગોસ્વામીજી લખ્યો છે પોતાના રામચરિત્ર માનસ ગ્રંથમાં, જસ કરણી તસ ભોગ હુતા, ઓ જસ કરણી તસ ભોગ હુતા, नरक जात अब क्यों पछताता, नरक जात अब क्यों पछताता. એને કરતા હરે રામ રામ રામ, સીતારામ સીતારામ, હરે રામ રામ રામ. જો આ કર્યા હોત શ્રી સુખદેવ મહારાજના મુખાર બિંદોથી વાણી નીકળી રહે છે, કુકર્મી શબ્દ. આવા મહાપુરુષના મોઢામાંથી આવી વાણી શોભે છતાં જે છે એ દર્શાવ્યા તો હજી છે હાથમાં બાજી. સજ્જનો પ્યારે ભાઈઓ, હજી કઈ બગડ્યો નથી. જ્યારથી જાગો ત્યારથી સવાર, હજી તે હાથમાં બાજી કરલો, માતા પિતા ગુરુ ને ભગવાન ને રાજી. કરણીથી સંસારને સ્વર્ગ અને નર્ક બંનેમાંથી જેવું ઈચ્છે તેવું બનાવી શકે છે, પરંતુ તે ત્યારે બને તે જાણો છો, બધાને ખબર છે. વિષય વાસના માટે ઉજ્જૈનના સમ્રાટ રાજા ભરથરી, જેને 92 લાખ માળવા દૂજતો હતો, એ સમ્રાટ આ વિષયમાં શું લખે છે? આશા નામ નદી મનોરથ જલા, તૃષ્ણા તરંગા કુલા. ભરથરી મહારાજ કેવું એનો અનુભવ પ્રેક્ટિકલ એ વ્યક્તિ આ વ્યક્ત કરે છે શબ્દો. આશા નામની નદી છે, એ નદીમાં મનોરથ નામનું જલ છે, અને તરંગ પડે છે ને સમુદ્ર કાંઠે, દરિયા કાંઠે, નદી કાંઠે. તૃષ્ણા તરંગા કુલા. તો સજ્જનો એ પ્રકાર આ વાસના સૌની કે ક્યારે સમાપ્ત થવાની નથી. અને કેમ એમ થાય છે? કેમ કે તમે ભગવત શરણમાં નથી, સત્સંગમાં જાતા નથી, ગુરુ મહારાજને માનતા નથી, માતા પિતાને માન સન્માન આદર દેતા નથી. માત્ર હાય 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 આ તમને મળે છે. તમને એમ લાગે કે હું તો કેટલો હરિશ્ચંદ્રના બાપ છું, કેટલો સરસ મજાનો હું કર્મ કરું છું, કેટલો સરસ મજાની સેવા કરું છું. પણ એક હાયની વાણી છે ને, એ ક્યાંય ને ક્યાં ધક્કા મારીને પોગાડી દે છે. તો સજ્જનો જાણો છો, તમે જે ઈચ્છો તમે કરી શકો છો, પણ આ બધું ક્યારે ખુલે? દિવ્ય ચક્ષુ, જ્ઞાન ચક્ષુ, જ્યારે મા બાપ સૌનું વડીલોનો આશીર્વાદ હોય, ગૌ માતાની સેવા હોય, જન જનને ભાવના રાખતા હોય, ભાઈ આ તો રામ સીતા ભૈયા છે, માતાઓમાં દીકરીઓમાં ભગવતીની ભાવના રાખતા હોય, પુરુષોમાં પરમાત્મા નારાયણની ભાવના રાખતા હોય. ભગવાન ગોરક્ષનાથજી એમ કીધો પણ છે કે ઘટ ઘટ ગોરક્ષ વ્યાપે, સર્વ ઘટ શ્રીનાથજી બિરાજે.
હવે સજ્જનો શું પરમાણ જોઈએ? ચિલ્લાઈ ચિલ્લાઈને પુકારી પુકારીને શાસ્ત્રો અમને તમને સૌને જાગૃત કરે છે. આજના સમયમાં કેટલી પરમાત્મા સજ્જનો ભાઈઓ ઉપર કૃપા કરે છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. આ શંકર ભાષ્ય બ્રહ્મસૂત્રની વાત, દર્શનની વાત કરું છું. પહેલા સૂક્ત છે માત્ર એટલું છે, અથા તો. અથા તો મતલબ પશ્ચાત. બ્રહ્મ જિજ્ઞાસા. આ શબ્દો પર શ્રી શંકરાચાર્ય ભગવાન 15 પેજ ઉપર એની વ્યાખ્યા કરી છે. બ્રહ્મસૂત્ર શંકર ભાષ્ય આ ગ્રંથનું નામ છે. દર્શન શાસ્ત્રમાં ભણવામાં આવે છે. તો દુનિયાના આશા છે, દુનિયાની તૃષ્ણા છે, કાંઈ કમી નથી. આશા નામ નથી, મનોરથ જરા તૃષ્ણા તરંગા કુલા, કઈ કમી નથી તૃષ્ણા. આ ગુજરાતના ઇતિહાસ, ધીરુભાઈ અંબાણી ભજીયા બેચતા હતા. ભજીયા. આ ગુજરાત ઇતિહાસની વાત છે. આ જુનાગઢ ગિરનારના બાજુની વાત છે, માંગરોળ પાસે. આજે એને જે સંકટમાં એને તાંબાનો લોટો ગીરવી મૂક્યો હતો, એ હજી ઓલો ભાઈ પાછો દીધો નથી. કાશીના ઇતિહાસમાં એમ કહેવાય છે કે બેચુ અર્થાત યુનિવર્સિટી બનાવવાનો હતો. મદન મોહન માલવીયજી બહુ પુણ્યાત્મા, મહાન ધર્માત્મા થઈ ગયા છે. પરોપકારી મદન મોહન માલવીયજી ભિક્ષા માંગી માંગીને અને એ વિશ્વવિદ્યાલય નિર્માણ કર્યો છે. સાંભળતા સાંભળતા હૈદરાબાદ ગયા. માતાજી સાંભળો, હૈદરાબાદ ગયા. હૈદરાબાદ નવાબ ને પાસે એને પ્રશ્ન કર્યો, सज्जनों सामझो कि हम सभी के लिए, सर्व जाति के लिए, सभी ज्ञातियों के लिए विश्वविद्यालय का निर्माण कर रहे हैं, जिसमें कोई विषय ऐसा नहीं होगा कि नहीं पढ़ाया जाएगा। यहाँ तक का सुथारी कैसे क्या करे वही पढ़ाते हो, आज भी है। और कभी आप काशी जाइए तो जैसे काशी विश्वनाथ भगवान का मंदिर है, उसी तरह श्री मदन मोहन मालवीय जी महाराज का बनाया हुआ काशी विश्वनाथ बहुत विशाल है। और खूबी क्या है सज्जनों, जो हम सनातनी हैं, हम बोले तरु देवो भवा, ये वृक्ष भी भगवान का ही स्वरूप है। उसी तरह मदन मोहन मालवीय जी ने दीवार आदि टेढ़ी हो गई है और वृक्ष को काटने नहीं दिया है, वृक्ष को हटाया नहीं गया है। तो उन मदन मोहन मालवीय जी और हमारे सनातन का, हमारे हिंदुत्व का नवाब ने अपमान किया। उन्होंने ऐसा झोली फैलाया कि नवाब कुछ दो, आपकी इच्छा है वो। तो उन्होंने मदन मोहन मालवीय जी के नाम अपमान करने के लिए, ना देने की बात तो नहीं कही, देता हूं। उनका जो पैर में बूट था, बूट जूता, वो उतार करके उन्होंने
और मदन मोहन मालवीय जी अपना खोरा फैला करके दोनों हाथ से उसको स्वीकार किया, और स्वीकार करने के पश्चात छाती से लगाया, सिर से लगाया, बोले बहुत अच्छा आपने किया, आपने हमको अमूल्य रत्न दिया है, इससे आपका कितना विश्व में नाम होगा, आपका विश्व में कितना नाम होगा। आप हैदराबाद का नवाब ऐसे सत्कर्मों के लिए ब्राह्मण याचक था मदन मोहन मालवीय पंडित, उनका सनातन का कैसे अपमान किया। नवाब साहब आपने बड़ा वाह वाह कमा लिया, बहुत अच्छा किया आपने, ऐसा शब्द जो नम्र से बोले, नम्रता से, वो नवाब को अकल आई। अब हाथ जोड़ रहा है कि आपको जो चाहिए, आपको हीरा मोती जवाहरात जो चाहिए, रुपया पैसा सोना चांदी जो चाहिए वो ले लो, इसको वापस बोले नहीं नहीं, अरे ये आपको तो ये अमूल्य रत्न है, हमको आपने भेज के हमने स्वीकार किया, इसको देना थोड़ी ऐसे देखिए। तो बात ये उदाहरण दिया जा रहा है चारों तरफ से कि हमारा भविष्य, हमारा जीवन, हमारे कुल को कैसे हम तारें, संसार को कैसे तारें, हम कैसे तरें, क्योंकि कहा गया है महाजना एन गतः सपंथा, अर्थात जो हमारे प्रभु श्री रामचंद्र जी ने, भगवान श्री कृष्ण जी ने, अनेक देवताओं ने, शिव पुराण में, विष्णु पुराण में, नारद पुराण में, अग्नि पुराण में, स्कंद पुराण में, श्रीमद् भागवत पुराण में, देवी पुराण में, नाना प्रकार के प्रभु की कृपा से ज्ञान का भंडार है, उसको जान करके समझ कर हम कैसे भाव पार हुए। अगर कुछ नहीं करो तो घर में ताली बजाओ, श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम। कुछ ना करो, शिव जति गौर, बाल जति गौर, मन या भूलो मति सुबह। ओम जय जय शनि देवा, जय जय शनि देवा, जय जय शनि देवा, जय जय शनि। हमारा तो एक ही प्रार्थना है सारे जगत, सबसे छोटे से बड़े तक का। क्या हमने आपको बोला, अथा तो ब्रह्म जिज्ञासा, जीवन के सभी अभिलाषाएं, सभी कामनाएं, सब कुछ पूर्ति हो गई है। अब हमको श्री राजा परीक्षित जैसा मोक्ष के सिवाय भौतिकता चाहिए भी नहीं और सुनना भी नहीं। सुखदेव जी महाराज से ये प्रार्थना है राजा परीक्षित जी का कि मोक्ष के सिवाय हमको कुछ सुनना ही नहीं है और हमको कुछ चाहिए भी नहीं। तो ये सूत्र ऐसे बोलता है, अथा तो पश्चात ब्रह्म की जिज्ञासा करो, तो कोई सा जन्मा जग माही, को ऐसा जन्मा जग माही, प्रभुता पाए काको मध नाही। ऐसी बात नहीं है, है बहुरतानी वसुंधरा, एक से एक रतन है इस धरती पर, धराधाम में। जैसे अयोध्या पूरी मोक्ष नगरी प्रभु श्री रामचंद्र जी के अनुज लाडीले भाई भरत जी, संसार को कैसा मर्यादा बताया उन्होंने, आज्ञा का पालन भी किया, प्रजा पालक भी रहे। तो सज्जनों,
आपका टाइम हमने बहुत ज्यादा ले लिया आज। भगवान आपका सबका भला करे, आपके सबके जीवन में प्रगति होए, दैहिक दैविक भौतिक तीनों तापों का दमन होए। श्री हरि ही सब पर दयाल हो जाए, सब पर कृपा करे। माता सरस्वती जी का प्रागट दिन आ रहा है परसों शुक्रवार को। माता से प्रागट अजन्मा है, उनका कहाँ जन्म होता है, पर हम उनके भक्त लोग हैं। इसी बहाने से उत्सव, जन्म उत्सव आनंद मनाते हैं। इनसे सबसे बहुत प्रसन्न होते हैं भगवान। उत्सव मनाने से खुशियों से भर देते हैं भगवान। तो वो माँ सरस्वती वीणा वादनी पुस्तक धारणी मैया से हम प्रार्थना क्या करते हैं? शांति की सरिता बहा दे, फिर से जग में जननी हो जयति जय जय माँ सरस्वती, जयति वीणा वादनी। बोलो सरस्वती मैया की जय। सज्जनों, हमारे लिए आप भगवान है, हमारे लिए आप माता है, हमारे आप पिता है। क्यों कि सिया राम मैं सब जग जाने। और जिस किसी को भी इस मार्ग पर आना है, तो जब तक ये भावना उस भक्त के हृदय में नहीं होगी, तो हिलाए रहो, 7 जन्म घंटे कुछ होने वाला नहीं है। तो जय श्री राम। पुनः कल मिलेंगे प्रभु की कृपा से।